અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર બનેલા, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિસ્તારમાં આવેલા 11 જેટલી આવાસ યોજનાઓ કે જેમાં સેંકડોની સંખ્યામાં ફ્લેટો છે અને હજારોની સંખ્યામાં લોકો રહે છે અને વર્ષો પહેલાં 30-40 વર્ષ પહેલાં બંધાયેલા છે. એ લોકોને પોતાના મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે અને એ લોકોને કીધું છે કે ભાઈ તમારા મકાનો ભયજનક હાલતમાં છે, જર્જરિત થઈ ગયા છે, એટલે તમે તાત્કાલિક ધોરણે ખાલી કરો. એટલા કારણે આ જે રહીશો છે એ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને એ લોકો અત્યારે વકીલોની ઓફિસે આંટા મારી રહ્યા છે. તો મિત્રો વાત જાણે શું છે આખી હું તમને જણાવું. તો મિત્રો આપણે પ્રાઇવેટ બિલ્ડિંગો એનું રીડેવલપમેન્ટ તો થાય છે, હાઉસિંગ બોર્ડના મકાનોનું પણ રીડેવલપમેન્ટ થાય છે, પણ હવે આ મામલો આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા મકાનોનું. અને અલગ અલગ 11 જેટલી સ્કીમો છે એ લોકોને એવું કીધું છે કે તમારું મકાન ભયજનક છે અને આ બાબતનો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો રિપોર્ટ સુરતની ખ્યાતનામ સરકારી સંસ્થા જે કહેવાય SVNIT એમાંથી સ્ટ્રક્ચરનો રિપોર્ટ કઢાવીને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા જે મકાનો છે રહેવા લાયક નથી, એટલે તમે તાત્કાલિક ખાલી કરી નાખો. આ મકાનો કયા કયા છે હું તમને જણાવું. એક તો છે પરીક્ષિતલાલ નગર ક્વાર્ટર્સ ગુલાબી પોલીસ ચોકી પાસે, દાણી લીમડામાં બહેરામપુરા મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ, વસંત રજબ ક્વાર્ટર્સ બહેરામપુરા, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ક્વાર્ટર્સ ગંજ સહિત મ્યુનિસિપલ ક્વાર્ટર્સ, લાલ બહાદુર શાસ્ત્રી નગર ક્વાર્ટર્સ, પછી છે ઉત્તમનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ મણિનગર, ભૈરવનાથ હેલ્થ ક્વાર્ટર્સ મણિનગર, પછી છે મીરા સ્લમ ક્વાર્ટર્સ મીરા સિનેમા પાસે ભૈરવનાથ મણિનગર, અને સિલ્વર ક્વાર્ટર્સ ગોમતીપુર અને રઘુવીર એપાર્ટમેન્ટ પંચદેવ મંદિર પાસે ઓઢવ. એટલે આ જગ્યામાં ઘણી હજારોની સંખ્યામાં લોકો રહે છે, સેંકડોની સંખ્યામાં ઘર બનાવાયેલા છે. અને હવે એકચ્યુઅલી એવી માગણી એવી થઈ રહી છે કે મ્યુનિસિપલની આ જગ્યા ઉપર છે તો મ્યુનિસિપાલિટી છે આપણું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમણે જ આ જે જગ્યા છે એનું રીડેવલપમેન્ટ પોતાના હાથે જ કરાવવું જોઈએ. કોઈ સારા બિલ્ડરને લાવી અને એ લોકોને હાઈ ક્લાસ નવા જમાનાના પ્રમાણે એકદમ મજબૂત મકાન બનાવી આપવા જોઈએ. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમને ખબર છે કે એ લોકોની જમીનમાં જે મકાનો છે એવી રીતે એ લોકોએ બનાવવાની કામગીરી ચાલુ કરેલી છે, ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ થાય છે. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવું થયું નથી. એમાં અમુક જે 1-2 ક્વાર્ટર્સ છે એમાં એ લોકોએ ટેન્ડર બહાર પાડેલા છે, પણ જે આ કામગીરી આગળ વધતી નથી, ગોકળ ગતિએ ચાલે છે. બીજી બાજુ લોકોમાં કહેવાય ભયનું લખલખું પસાર થઈ ગયું છે. એ લોકો દિવસ રાત ચિંતામાં છે કે ભાઈ એમનું મકાન રહેશે કે તૂટી જશે, કે એમને બીજે ક્યાંય જવું પડશે તો ભાડા ક્યાંથી કાઢીશું, બાળકોના શિક્ષણનું શું, નોકરી ધંધાની સ્થળનું શું, એ બધી ચિંતા એ લોકોને સતાઈ રહી છે. તે લોકોની માગણી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલુ કરવામાં આવે અથવા એ લોકોને ઓલ્ટરનેટિવ એકોમોડેશન આપવામાં આવે અને ભાડું સહિતની જે વ્યવસ્થા છે જે પ્રાઇવેટ અને GHBના આવાસમાં થાય છે એ રીતનું એમને મળવું જોઈએ. વધુ સમાચાર માટે જોતા રહો લો ન્યૂઝ નિકુંજ સોની.